या अली मदद बताया फ्रेंड्स ने Hola, Alimada. अली मदद આપણે મૌલાના નામથી હવે ફોર્મલી શરૂ કરીએ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नूर मौलाना शाह करीम अल हुसैनी हाजरी माम या मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा मदद फरमा मदद फरमा हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर शुक्रिल्लाह अल्हम्दुलिल्लाह તમે બધાને ઘણી ઘણી મુબારકબાદ કે આપણે મૌલાના રહેમતથી પાછા ભેગા થઈ ગયા છીએ અને આપણે આપણું જે કોર્સ આપણે કરી રહ્યા છીએ ઇમામ શનાસીનો કોર્સ એમાં આપણે મળીને શીખી રહ્યા છીએ કે કેવી રીતે ઇમામ શનાસીના કોર્સના અંદર આપણે ઇમામની શનાખતના બારામાં બરાબર રીતે શીખી રહ્યા છીએ તો મૌલાની રહેમતથી મૌલાના કરમથી આપણે આ નૂરના રેફરન્સીસ જે રિવ્યૂ કરી રહ્યા છીએ ઇમામ શનાસીની કોર્સના અંદર આપણે પૂગી ગયા છીએ આયા મિસબા ઉપર અને આપણે જાણીએ છીએ કે આપણે 24/35 સુરતુલ નૂરની આયત આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને આ આયત એવી રીતે છે જે લખાણ તમારા સામે છે અરબીમાં તો આપણે વાંચીએ ને أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله نور السماوات والأرض مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور يهدي الله لنوره من يشاء ويضرب الله الأمثال للناس والله بكل شيء عليم અને એનો ટ્રાન્સલેશન એ છે કે ખુદાજી છે એ નૂર છે આસમાનો અને જમીનનો એના નૂરની મિસાલ એવી છે કે ગોખલાના અંદર એક ચિરાગને રાખેલું છે અને એ ચિરાગ જે છે એ કાચના અંદર છે અને કાચ પણ એવો ચમકે છે જેવી રીતે રોશન સિતારા ચમકતા હોય અને પછી એ ચિરાગના અંદર એ લેમ્પના અંદર જે તેલ છે એ એવા ઝાડનું છે જેનું નામ ઝૈતૂન છે પણ એ ઝાડ જે છે ના મશરિકનો છે ના મગરીબનો છે અને એનો તેલ જે છે એ કરીબ આવે કે ન આવે પણ આગ જે છે એ બળવા માંડે છે પોતે પોત
અને પછી ખુદા કહે છે કે હું રહેનુમાઈ કરું છું મારા નૂરની તરફ જેને હું ચાહું છું. અને પછી કહે છે કે હું મિસાલો દઈને બધાને સમજાવું છું, ખુદા બધું જાણે છે. તો આપણે ટ્રાન્સલેશન પર સમજી ગયા અને આપણે મૌલાની રહેમતથી હર એક સેન્ટેન્સ ટુકડો ટુકડો કરીને આપણે એને સમજી રહ્યા છીએ. આપણે ડિસ્કસ કર્યું અલ્લાહ જમીન અને આસમાનોનું નૂર છે. આપણે આ ચીજને સમજી ગયા. અલ્લાહ નૂર સમાવાતિ વલ અર્ધ. પછી આપણે ડિસ્કસ કરેલું મસલ નૂરિહી કમિશકાતિન ફીહા મિસબા, કે એની મિસાલ એવી છે કે ગોખલાના અંદર લેમ્પ રાખેલું છે. અલ મિસબાહુ ફી ઝુજાજા, અને એ લેમ્પ જે છે એ ગ્લાસના કાચના અંદર છે. અને પછી કાચ કેવો છે કે જેના અંદર સિતારા ચમકે છે. અઝુજાજતુ કઅન્નહા કૌકબન દુરી. તો એવા ગ્લાસના અંદર એવું લાગે છે કે જેવી રીતે કે ચમકતા, એ કાચ એવું છે કે ચમકતા સિતારાના જેવું કાચ છે. તો આપણે આ ડિસ્કસ કરી લીધું અને મને ઉમ્મીદ છે કે લાસ્ટ ટાઈમ પર બી જેટલા ક્વેશ્ચન હશે તમે આગળ આવીને પૂછી શકો છો. પણ આજે આપણે નવી શરૂઆત કરશું. પણ નવી શરૂઆત કરવા પહેલાં હું એક ચીજને રિવ્યૂ કરવા ચાહું છું, કેમ કે કોઈ ફ્રેન્ડે ક્વેશ્ચન કરેલું અને એ હિસાબથી હું એ પાછું એ ચીજ રાખેલી કે આપણને આ ચીજ ડિસ્કસ કરવી પડશે. તો આપણે આ ચીજ ડિસ્કસ કરેલી કે ઇમામ જે છે એ આલમે દીન, જે વર્લ્ડ ઓફ રિલિજન છે એનો સૂરજ છે. આપણે આ ડિસ્કસ કરેલું હતું. પણ જ્યારે આપણે અલી અલ્લાહનો કોન્સેપ્ટ ડિસ્કસ કર્યું હતું અને જેવી રીતે આપણે આગળ વધતા જાશું અને આપણે સમજવાની કોશિશ કરશું કે ઇમામની ઓળખાણ, ઇમામની શનાખ્ત કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે ગ્લોબલ લેક્ચર પર દુઆની ક્લાસીસના અંદર આ ચીજ સાંભળી રહ્યા છીએ ઘડી ઘડી. અને કોઈ ફ્રેન્ડે ક્વેશ્ચન કર્યું કે તમે વધારે સમજાવો, તો હું કીધું પાછી રિપીટ કરશું આપણે. અને એ છે કે નસીરુદ્દીન તુસીજી છે એ પેરાડાઇઝ ઓફ સબમિશનની જે ચોપડી છે એના અંદર ખુદાની શનાખ્તને, ઇમામની શનાખ્તને 4 લેવલ ઉપર એ ડિવાઈડ કરે છે. અને સૌથી પહેલો જે પગથિયો છે એ કહે છે કે તમે ઇમામના જિસમની શનાખ્ત હોવું જોઈએ. કેની? ઇમામના જિસમની શનાખ્ત. તો એને કહેવામાં આવે શનાખ્તે જિસમે ઇમામ. શનાખ્તે જિસમે ઇમામ. કેવી અજીબ વાત છે ને, કે ઇમામના બદનની શનાખ્ત. તો આ નસીરુદ્દીન તુસીએ શું કામ કીધેલું? એટલે કીધેલું કે એક ટાઈમના અંદર જ્યારે ઇમામ તકિયાના અંદર હતા, દોરે 17 આપણા ઇમામોના ટાઈમ ઉપર આવ્યું હતું, જેમાં ઇમામ છુપીને રહેતા હતા. જ્યારે મૌલાના ઇસ્માઇલ સલમિયામાં મોકલાવ્યા હતા, કેમ કે ઇમામને શહીદ કરવામાં આવતા હતા. મૌલા અલી શહીદ, મૌલા હુસૈન શહીદ, મૌલાના ઝૈનુલાબ્દીન શહીદ થયા. તો મૌલાના ઇમામ જાફર સાદિકે મૌલાના ઇસ્માઇલને બહુ જ નાનપણમાં એને સલમિયામાં મોકલી દીધું હતું. તો એક ટાઈમ એવું આવ્યું હતું કે આપણા ઇમામોને કોઈ ઓળખતું નહોતું કે કોણ ઇમામ છે. અને ઇમામ પણ પોતાની ઓળખાણ નહોતા કરાવતા હતા. પોતે દુનિયાના અંદર જેવી રીતે એક બિઝનેસમેન હોય ને એવી રીતે રહેતા હતા અને બધાના સાથે મળી જુલીને કામ કરતા હતા. કોઈને ખબર નહોતી પડતી હતી, પણ આપણા પીરોને ખબર હોતી હતી કે ઇમામ કોણ છે. ને એ લોકો ઇમામની તરફ હિદાયત કરતા હતા, તાલીમ દેતા હતા. પણ કોઈ જમાતના મેમ્બરોને ઇમામની ઓળખ નહીં હતી. કેની ઓળખ? ઇમામના જિસમની ઓળખ, કે ઇમામને ઓળખી શકે. શનાખ્તે જિસ્મે ઇમામ. તો જ્યારે આપણે ઇમામની ઓળખની કોર્સના અંદર છીએ, આપણે ઇમામ શનાસી, જેનો મતલબ છે કે આપણે ઇમામની ઓળખ કરવાના ચાહનામાં છે, આપણે એની કોશિશ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં જ્યારે ઇમામ શનાસીનું પગથિયું ચાલુ થાય છે, તો એમાં પહેલી જે ચીજ છે એ છે કે ઇમામના બદનની શનાખ્ત, કે ઇમામ છે કોણ. અને ઘણી વખત આપણે જ્યારે ઇમામ અને આપણે ક્યામતના જમાનાની વાત કરતા હોઈએ છીએ, તો એ હવાલાથી બી આ ચીજ બહુ જરૂરી થઈ જાય છે કે આપણે આ 4 દરજાતને સમજીએ. કે સૌથી પહેલો જે શનાખ્ત છે એ શનાખ્ત છે શનાખ્તે જિસ્મે ઇમામ, કે ઇમામને ફિઝિકલી બદનમાં જે ઇમામ છે એને ઓળખો તો સહી. પહેલો જે ઓળખ છે એ છે.
તો મૌલાની ઘણી મહેરબાની છે કે આપણે શાહ કરીમને બરાબર ઓળખીએ છીએ કે આ ઇમામનો જોમો છે અને આ ઇમામનો જિસમ છે. પણ રિમેમ્બર કે જ્યારે પાસ્ટમાં જ્યારે જમાતને ઇમામના ખબર નહોતી હતી, ઇમામને નહોતા ઓળખતા હતા, તો એ લોકોના માટે પહેલો જે પ્રિન્સિપલ, પહેલી જે ચીજ નાખવામાં આવતી હતી એ હતી કે ઇમામના બદનને તમે ઓળખો કે કોણ છે ઇમામ. જ્યારે બચ્ચા આપણા ઘરના અંદર નાના હોય છે એ લોકોને ખબર નથી હોતી કે હાજર ઇમામ કોણ છે. તો આપણે શું કરતા હોઈએ છીએ, આપણે ફોટો દેખાડતા હોઈએ છીએ, બેટા સલવાત પડ, હાજર ઇમામ, મૌલા બાપા સલવાત પડ. એવી રીતે બચ્ચાઓને નાનપણથી આપણે ફોટો દેખાડીને એને શીખાડીએ છીએ કે આ આપણો મૌલા છે, મૌલા બાપા છે, જેને આપણે બહુ પ્યાર કરીએ છીએ અને આપણે સલવાત પડવાની. તો બચ્ચાઓ નાનપણથી આ ચીજ શીખી જાય છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા ઘરના અંદર જ્યાં પણ આપણે રહેતા હોય હાજર ઇમામના ફોટોગ્રાફ્સ હોવા જોઈએ. અને બચ્ચાઓને શનાખ્ત કરાવવાની બહુ સખત જરૂર છે. કેમ કે શનાખ્તનો પહેલો જે દરજ્જો છે એ છે શનાખ્તે જિસ્મે ઇમામ, શનાખ્તે જિસ્મે ઇમામ. પછી બીજો જે દરજ્જો છે એ છે શનાખ્તે ઇસ્મે ઇમામ. ઇમામનું નામ શું છે, ઇમામનું નામ શું છે. પાછું આપણે હિસ્ટ્રીમાં જઈએ, જ્યારે ઇમામ જાફર સાદિક દુનિયાબાને જોમો બદલાવ્યો અને મૌલાના ઇસ્માઇલ જે હતા એ સલમિયામાં હતા અને જે ઇમામ ઇસ્માઇલના રૂપમાં એના નામથી કોઈ બચ્ચું હતું, અમલદારનું કોઈ બચ્ચું હતું અને એને પણ ઝહેર દઈને મારી નાખવામાં આવે છે. કેમ કે દુશ્મન નહોતા ચાહતા કે ઇમામનો નૂર ચાલતું આવે. તો જે ઇસ્માઇલનો રૂપ ધારીને જે બચ્ચું બેઠું હતું એને પણ મારી નાખવામાં આવે છે. ઇમામ જાફર સાદિકને મારી નાખવામાં આવે છે. ઇમામ ઇસ્માઇલ જેને રૂપ ધારેલું હતું એને બી મારી નાખવામાં આવે છે. અને ઇમામ જાફર સાદિક જાણતા હતા એટલે જ મૌલાના ઇસ્માઇલને એ સલમિયામાં મોકલી દીધા હતા. તો એવું નહીં કે લોકોએ ઇમામને શહીદ કર્યા હતા, પણ એ લોકોનું ખ્યાલમાં એમ હતું. અને એ ટાઈમ ઉપર મૌલાના ઇસ્માઇલના જે ભાઈ હતા મૂસા કાઝિમ, એને ઇમામ બનાવી દેવામાં આવ્યું હતું. તો અગર આપણે હિસ્ટ્રીમાં જાશું તો આપણે ખબર પડશે કે કેવી રીતે જ્યારે માણસો ઇમામના જિસમને નહીં ઓળખતા હતા, ઇમામના નામને નહીં ઓળખતા હતા, દુનિયાબાને નહીં ઓળખતા હતા, એ લોકોને પણ બાજી આપીને જમાતથી ઇસ્માઇલી તરીકાથી ફેરાવીને અલગ અલગ દીનમાં લઈ ગયા. કેમ કે ઘણી બધી બ્રાન્ચીસ થઈ છે ઇસ્માઇલી સિદ્ધાંત. એટલે આપણે કહીએ ને આપણે શિયા, ઇમામી, ઇસ્માઇલી, નિઝારી મુસ્લિમ છીએ, એટલી બધી શાખો કપાઈ ગઈ છે. તો કહેવાનો મકસદ એ છે કે સૌથી પહેલે ઇમામના જિસમની શનાખ્ત હોવી જોઈએ, ઇમામના નામની શનાખ્ત હોવી જોઈએ અને પછી શનાખ્તે ઇમામતે ઇમામ, ઇમામની ઇમામતની શનાખ્ત હોવી જોઈએ. અને ઇમામતની જે ઇન્સ્ટિટ્યુશન છે, જે ઓફિસ છે એ બહુ મોટી છે, એના ઘણા બધા પ્રોજેક્ટ્સ છે અને કેટલું બધું કામ ચાલે છે. આપણે AKDNની જ્યારે વાત કરીએ છીએ ઇમામતની ઇન્સ્ટિટ્યુશન છે. આપણે પ્રિન્સ અમીન મોહમ્મદની વાત કરીએ તો પ્રિન્સ અમીન મોહમ્મદ ઇમામતની ઇન્સ્ટિટ્યુશનને ચલાવે છે. તો એક ઓફિસ છે, ઇમામતની એક ઓફિસ છે, એને પણ ઓળખવાનું છે, જે અલગ છે ઇમામથી, પણ એને પણ ઓળખવાનું છે. અને હિસ્ટ્રીમાં જઈએ તો એ ઓફિસને ચલાવવાવાળા આપણા પીર હતા, હુજ્જતાન હતા, ઠીક છે ને. અને પછી જે છે છેલ્લું જે છે એ શનાખ્તે હકીકતે ઇમામ. ઇમામતની હકીકતને ઓળખવા માટે આપણે પોતાના બાતિનના અંદર ઇલ્મના બાદ, ઇલ્મુલ યકીનના બાદ ઐનુલ યકીનમાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણે ઇમામની હકીકતને સમજી શકીએ. વગર ઇલ્મે આપણે ઇમામની હકીકતની જે પ્રાપ્તિ ચાહીએ છીએ, જે ઓળખ ચાહીએ છીએ એ આપણે નથી કરી શકતા. અને ઓફકોર્સ ઇલ્મના ભેગા આપણે યાદ રાખવાનું છે કે ઇસ્મે આઝમ પણ જ આટલું જ જરૂરી છે. એવું નથી કે એક હોય ને બીજો ન હોય તો કામ ચાલી જશે, એમ નથી થવાનું. આપણે બે કિશ્તીના બે ચપ્પુ જોઈએ તો આપણે ઇમામની બરાબર ઓળખ કરી શકીએ. તો ઇન્શાલ્લાહ આ કોર્સના અંદર આપણું જે નિયત છે એ છે કે ઇમામની ઓળખને ઇલ્મના ઉપર, ઇમામની બદનને, ઇમામના નામને, ઇમામતની ઇમામતને અને ઇમામની હકીકતને આપણે ઇલ્મના મકામ ઉપર બરાબર ઓળખી લઈએ. તો પાછું હું રિપીટ કરીશ તો આપણે શબ્દને શીખી જઈએ કેવા વર્ડ છે, અને કોઈ ફ્રેન્ડ ચેટ પર નાખી શકે તો એ બહુ સારું રહેશે. શનાખ્તે જિસ્મે ઇમામ, શનાખ્તે ઇસ્મે ઇમામ,
શનાખ્તે ઇમામતે ઇમામ, શનાખ્તે હકીકતે ઇમામ. તો આ 4 પગથિયા છે. જે છેલ્લું છે હકીકતે ઇમામ, એને ઉલુહિયત, ઉર્દુમાં સારા શબ્દમાં ઉલુહિયત કહેવામાં આવે છે, ડિવિનિટી ઇન ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તો આપણે એ ચીજ જે છે એ એનુલ યકીનથી એની પ્રાપ્તિ થાય. તમને યાદ છે ને કે એક તરફ આપણે જ્ઞાનનો દાખલો લીધો હતો કે પીરે કીધું કે એક જ ફિક્ર મુનિવર અમને તમારી માણસ રૂપે સાહેબ જાણો છો. તો કેવી અજીબ વાત છે કે જ્યારે ઇન્ડો પાકના અંદર ઇમામ આપણા બહુ નજદીક હતા. ઇમામ સુલતાન ઉમર શાહ જમાતના ઘરોના અંદર આવીને મહેમાનીમાં ખાવાનું ખાતા, બેસતા અને મિટિંગો કરતા, દીદાર આપતા, ફેમિલીના અંદર જઈ જઈને એ મહેમાની કબૂલ કરતા હતા. તો પીર આપણને સમજાવતા હતા કે એક જ ફિકર મુનિવર અમને તમારી માણસ રૂપે સાહેબ જાણો જી. જ્યારે ઇમામ આટલા કરીબ આવી જાય તો ઇમામની ઇમામતને સમજો, એની મહત્વતા, એના મકામને, એની જે રિસ્પેક્ટ, જે ઓનર હોવું જોઈએ એને સમજો, એને આપણા જેવો માણસ ન સમજો. તો આપણે જ્યારે ઇલ્મના અંદર જઈએ છીએ ને, તો જેવી રીતે જે જમાનાના અંદર જેવી મુશ્કેલાત હતી એ બધાય મુશ્કેલાતની જે તાલીમ છે ને આપણા બુઝુર્ગવારે દીને, આપણા પીરોએ, હુજ્જતાને આપણને આપેલી છે. અને આજના ટાઈમના અંદર જ્યારે આપણા બચ્ચા ભણેલા લખેલા છે અને આપણે હર તરહથી એ લોકોના સવાલના જવાબની આપણે આપણા અંદર આ હિંમત અને ઇલ્મ હોવું જોઈએ કે આપણે જવાબ દઈ શકીએ, એટલે પોતે સેટિસ્ફાય થઈએ અને જવાબ પણ આપી શકીએ. તો આ બધું ઇલ્મ અને આ બધી મિસાલો હિસ્ટ્રીથી આપણા પાસે હોવી જોઈએ કે આપણે આપણા બચ્ચાઓને બરાબર રીતે સમજાવી શકીએ અને કહી શકીએ કે કઈ ચોપડીના અંદર શું તાલીમ છે. તો બેટા આ વાંચ. પહેલે આપણે પોતે શીખીએ, પોતે સમજીએ અને પછી બચ્ચાઓને પણ આપણે ગાઈડ કરીએ. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ઇમામની જે શનાખ્તનો જે કોર્સ છે ને, આપણે જે ઇમામ શનાસીના કોર્સના અંદર છે તેના આ બહુ 4 ઇમ્પોર્ટન્ટ ભાગ છે. તો શનાખ્તે જિસ્મે ઇમામ, શનાખ્તે ઇસ્મે ઇમામ, શનાખ્તે ઇમામતે ઇમામ અને શનાખ્તે હકીકતે ઇમામ. તો આ તો થયું સવાલનો જવાબ. હવે આપણે કન્ટિન્યુ કરીએ અને આપણે આજે જે કરશું, જે સેન્ટેન્સ આગળ વધીને એ છે દુર્રિયુ યુકદુ મિન શજરતિન મુબારકતિન ઝૈતુનતિન લા શર્કિયાતિન વલા ગરબિયા. એનો મતલબ એ થયું કે જે લેમ્પ, જે ચિરાગ છે એ એવા તેલથી બળે છે જે બહુ મુબારક દરખ્ત છે. કયો દરખ્ત? તો ઝૈતુનનો દરખ્ત, જે કે મુબારક દરખ્ત છે, એનાથી બળે છે. પણ એ ઝાડ જે છે એના ઈસ્ટનો, ના મશરિકનો છે, ના મગરિબનો છે. તો ખાલી આ સેન્ટેન્સના અંદર, લાઇનના અંદર એવું નથી કે એક જ વાત કીધેલી છે, એમાં ઘણી બધા આમાં ચીજો આપણે ડિસ્કસ કરવાની જરૂરત પડશે, કેમ કે ઘણી બધી વાતો છે એના અંદર. તો શું કી પોઈન્ટ થાય છે? કી વર્ડ્સ અહીંયા ઝાડ છે, મુબારક છે, ઝૈતૂન છે અને ઈસ્ટ અને વેસ્ટ છે. તો આ એક નથી કે આપણે એક ઝટકામાં બેસીને શીખી જઈએ, કેમ કે આપણે બરાબર ડિટેલમાં જઈને આહિસ્તે આહિસ્તે બરાબર શીખી રહ્યા છીએ, કેમ કે આપણે બરાબર આ કોર્સને આપણે હાસિલ કરવાનું છે, સમજવાનું છે. તો આજે આપણે ઝાડની વાત કરીએ, ઝાડને બરાબર સમજીએ. તો તમને હેરત થશે કે ઝાડ જે છે ને એ કુરાનના અંદર ઘણી વખત મેન્શન કરેલું છે. તો જ્યારે આપણે ઝાડની વાત કરીએ છીએ તો આપણે કુરાનના અંદર જઈને સમજવું પડશે કે ખુદા જ્યારે ઝાડની વાત કરે છે તેનો મતલબ શું છે. ઠીક છે ને? તો કુરાનના અંદર દરખ્ત, ટ્રી ઘણી વખત મેન્શન કરેલું છે, પણ આપણે જે છે સૂરે ઇબ્રાહિમ લઈએ છીએ 14/24 અને 25, આપણે 2 વર્ડ્સ છે એના અંદર ઝાડ મેન્શન કરેલું છે. તો આપણે એના મદદથી જે આયા નૂરના અંદર જે ઝાડ મેન્શન થાય છે ઝૈતૂન, આપણે એને સમજવાની કોશિશ કરશું. તો ઝૈતૂન તો હજી આગળ આવશે. હવે પહેલે તો આપણે ઝાડને સમજીએ કે ટ્રી શું ચીજ છે. અને ટ્રી જે છે ને એ બહુ જ મોટી મિસાલ છે. ટ્રી જે છે એ બહુ મોટી મિસાલ છે. અને કુરાનના અંદર ખાલી સૂરે ઇબ્રાહિમના અંદર નહીં, ઘણી વર્સિસના અંદર ટ્રી જે છે એ મેન્શન કરેલું છે. પણ આપણે આ 2 વર્સિસથી, 2 આયાતથી આપણે કોશિશ કરશું કે જે ટ્રીનો જે કોન્સેપ્ટ છે આપણે એને સમજવાની કોશિશ કરીએ. તો જ્યારે આપણે ટ્રીની વાત કરીએ છીએ અને પછી આપણે આયા નૂરમાંથી નીકળીને, ચેપ્ટર નૂરમાંથી નીકળીને
આપણે સૂરા ઇબ્રાહિમના અંદર આવી ગયા. તો કેમ થયું કે એક કુરાનની વર્ડ્સને સમજવા માટે બીજા ચેપ્ટરના અંદર આવી ગયા. તો આ બી એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે કુરાન જેવી રીતે મિસાલોના અંદર છે, એની આપણે એવી રીતે સમજી શકીએ કે કુરાનના અંદર છે ને તાળા છે, ક્યાંક લોક લાગેલું છે. મિસાલો એવી દીધેલી કે તાળા લાગેલા છે, તો ચાબી ક્યાંથી ગોતીએ, પછી એનો આન્સર જે રાજ છુપાયેલું છે એ ક્યાંથી ગોતીએ. આ બધું કુરાનના અંદર છે. તાળા કુરાનના અંદર છે, ચાબી પણ કુરાનના અંદર છે, અને અંદર જે તાળાના પાછળ જે રાજ છુપાયેલું છે એ પણ કુરાનના અંદર છે. હા, આપણે તાવીલી ઇલ્મ જોઈએ જે આપણે એ સમજણ આપો. તંઝીલ તો સુપરફિશિયલ છે ને. તંઝીલ તો જે આપણે શબ્દો દેખાય છે એનાથી તાવીલ સમજમાં નથી આવતી. તાવીલ તો આપણે શીખવી પડે. તો આપણે બુઝુર્ગવાળા દીનની જે ચોપડી છે આપણે જ્યારે વાંચીએ અને ઇલ્મ હાસિલ કરીએ ત્યારે આપણે તાવીલની સમજ પડે. તો રિમેમ્બર કે એવું લાગ્યું કે આપણે જ્યારે આયા નૂર કરતા હતા તો આપણે એક જગ્યા રોકાઈ ગયા કે અચાનક ખુદા નૂરની વાત કરતો હતો, ચિરાગની વાત કરતો હતો. હવે પછી ઝાડમાં ક્યાંથી વાગ્યું? ક્યાં ઝાડ? એને પછી તમે પીસો, એમાંથી તેલ કાઢો અને તેલ આવે અને પછી ચિરાગ પડે. પણ કેવી વાત એ કહે છે, તેલ છૂવે કે ન છૂવે, પણ તેલ તો વાંથી આવે છે. તો આ કેવી અજીબ વાત છે, આપણે કાંઈ સમજ નથી પડતી. કોઈ દિવાસળી આપણે બાળવી હોય તો માચીસ જોઈએ, તેલ જોઈએ, કાંઈ કનેક્ટ કરીએ, ટચ કરીએ તો બળે. તો આ પૂરી જે છે એક રાસ છે જે છુપાયેલું છે. આ વર્ષની એટલી અહેમિયત શું કામ છે કે એમાં બહુ મોટો રાસ છુપાયેલો છે. અને જ્યારે આપણે રાઝ ગોતતા હોય તો ઓફકોર્સ રાઝના ગોતવા માટે મહેનત કરવી પડે. જ્યારે દુનિયાના અંદર બી કોઈ ટ્રેજર હોય, કોઈ ગોતતું હોય તો કેટલા બધા ક્લૂઝ એને મળતા હોય. એની ક્લૂઝ ઉપર વિચાર કરે ને મહેનત કરે ને ગોતે ને ગોતે ને ગોતે ને ગોતે, ત્યારે જઈને એને રાઝ મળે છે. તો આપણી પણ એવી જ હાલત છે કે આપણે જ્યારે આયા નૂરના અંદર જ્યારે એનો રાઝ ગોતી રહ્યા છીએ ત્યારે આપણે કુરાનના અંદરથી જ જવાબને ગોતીને એ રાજને પામવાની કોશિશ કરી રહ્યા છીએ. અને આપણે અહીંયા પૂગી ગયા છીએ ક્યાં? સૂરા ઇબ્રાહિમના. આપણે 24મી ચેપ્ટરના અંદર હતા, હવે આપણે 14મા ચેપ્ટરમાં આવી ગયા. અને વર્ષ જે છે 24મું આપણા સામે છે. તો આપણે વાંચીએ શું કહેવામાં આવે છે. તો ખુદા તલા અહીંયા કહે છે, અલમ તરા કૈફા ઝરબલ્લાહુ મસલા કલિમાતિન તૈયબતિન કચજરતિન તૈયબતિન અસલુહા સાબિતુન વફરુહા ફિસ્સમાઈ. શું ટ્રાન્સલેશનમાં અલગ અલગ ટ્રાન્સલેશન આપણા પાસે ખુલેલા છે. તો આપણે વાંચીએ શાહી ઇન્ટરનેશનલને. શું કહે છે કે તું એ શું જોયું નથી કે ખુદા તને મિસાલ આપે છે? અલમ તરા કૈફા, આજે છે ને અલમ તરા કૈફા સવાલ કરે છે કે તું એ કાંઈ જોયું નથી કે ખુદા કેવી મિસાલ તમને આપે છે? શું મિસાલ આપે છે? કહે છે અ ગુડ વર્ડ લાઈક અ ગુડ ટ્રી. આ જે વર્ડ છે કલીમા, એનો માયનાથી આ વર્ડ. તો કહે છે ખુદા મિસાલ આપે છે એક શબ્દની જે બહુ સારા ઝાડની મિસાલો પર છે. આપણે તો ઝાડનો જવાબ ગોતતા હતા, તો હવે ઝાડમાંથી તો આપણે શબ્દમાં આવી ગયા. કન્ફ્યુઝન છે, આપણે સમજી નથી શકતા. બરાબર મહેનત કરશું, શીખશું, વાંચશું, ગૌર કરશું. તો શબ્દ હતું અને શબ્દથી આપણે ઝાડમાં ગોતતા હતા. તો કહે છે એવો પાક સારો ઝાડ, એની મિસાલ છે શબ્દની. ઠીક છે, ચલો આગળ વાંચીએ. પછી કહે છે કે ઝાડ એવો છે કે જેની જે રૂટ્સ છે ને, એની જે રૂટ્સ છે સાબિત છે, ફર્મ છે. રૂટ્સ જે છે એ ફર્મ છે. અને આ વ છે ને, વના માયના થાય છે ઓર, એન્ડ. પછી કહે છે ફરુહા. તો ફરુહાના માયના છે અહીંયા કહે છે બ્રાન્ચીસ. તમને ખબર છે કે આ ગલત ટ્રાન્સલેશન છે. આપણે અહીંયા જોઈએ પિક્ટોલના અંદર અને આ બી કહે છે બ્રાન્ચીસ, ગલત છે. ડૉક્ટર ગાલીનો ટ્રાન્સલેશન જોઈએ તો એ કહે છે બ્રાન્ચ. આ કરેક્ટ છે. કેમ કે આ અરબી જે વર્ડ આ શબ્દ છે ફરુહા, એના માના થાય છે બ્રાન્ચ, બ્રાન્ચીસ નથી થતી. ઠીક છે ને. ઉર્દૂમાં જોઈએ આપણે कि जो लोग उर्दू वाँचे थे कि आपने देखा कि अल्लाह ताला के पाकीज़ा बात की मिसाल की तरह बयान फरमाई है. अल्लाह ताला ने पाकीज़ा बात की मिसाल किस तरह बयान फरमाई है? मिसल एक पाकीज़ा दरख्त के जिसकी जड़ मजबूत है और जिसकी टहनियाँ, गलत ट्रांसलेशन, टहनी होવું જોઈએ,
आसमान में है। તો આ બી એક બહુ મોટી કોમ્પ્લિકેશન આપણા માટે હોય છે કે જ્યારે આપણે સ્ટડી કરતા હોઈએ છીએ તો આપણે આટલી અરબી આવતી નથી, તો આપણે કોન્સ્ટન્ટલી એક પ્રોજેક્ટ છે જેમાં આપણે શીખતા જાશું અને હાજરી ઇમામનું ફરમાન છે ને, મૌલવીભાઈ કીધું છે કે અગર તમે કુરાનના અંદર તમે ઊંડા વળશો તો તમને વર્ષો લાગશે શીખવાના, અને આપણે કાંઈ ફિકર નથી, શીખતા રહેશું અને એ શીખવાવાળું છે ને આપણે શીખતા રહેશું, આપણે સુસ્તી નહીં કરશું તો શીખી જશું. તો આપણે હંમેશા પોઝિટિવ સોચવાનું, એમની ફિકર કરવાની કે આ નથી આવડતું, એ બધું શીખાડે છે ને આપણે શીખતા રહેશું. અલ્હમ્દુલિલ્લાહ, કામ થઈ ગયું આપણું. તો કહેવાનો મકસદ આ છે કે આ જે શબ્દ છે ફરૂહા, એના માયા થાય છે કે એક બ્રાન્ચ, એક ટહેની, શું કહેવાય ગુજરાતીમાં ટહેનીને નથી ખબર મને, તો ઝાડના અંદર એક જ બ્રાન્ચ છે અને પછી બ્રાન્ચ એવી છે કે આસમાન સુધી જાય છે. તો ક્વેશ્ચન ઊભો થાય છે કે આ લોકો, આ શાહી ઇન્ટરનેશનલ, પિક્ટોલ, આ લોકો બધા અરેબિકના સ્કોલર્સ છે, લેંગ્વેજમાં આ લોકો પીએચડી કરેલી, કેમ એ લોકો આવું રોંગ ટ્રાન્સલેશન કરે? અરબી તો અરબી જ છે ને, કેમ ગલત કરે છે? શું થાય છે આ લોકોના સાથે? એ લોકો પોતાનું માથું વાપરે છે, પોતાની અક્કલ ચલાવે છે. કેમ કે ઝાડ તો સમજ આવે છે દુનિયાના અંદર, ઝાડના અંદર બ્રાન્ચ હોય સમજ આવે છે, અને બ્રાન્ચીસ ન હોય ને એ સમજ નથી આવતી. દુનિયામાં કોઈ એવો ઝાડ કોઈ જોયું છે આપણે કે ઝાડ હોય એમાં એક જ બ્રાન્ચ હોય? થઈ નથી શકતું. તો કેવી જે અજીબ વાત છે ને, એ લોકોને આવું લાગે છે આ પ્રોબ્લી કુરાનમાં ગલતી થઈ ગઈ છે. એ લોકો એમ સમજે છે કે શાયદ ખુદાથી ગલતી થઈ ગઈ છે કે બ્રાન્ચની બ્રાન્ચીસ હોવું જોઈએ. કેન યુ ઇમેજિન દેટ? ક્યારે આપણે વિચાર કરી શકીએ છીએ? અને આ ડૉક્ટર ગાલી જી બી છે, આ બી અરબિક સ્કોલર છે. એવું નથી કે આપણે આનાથી કોઈ દુશ્મની છે, આનાથી કોઈ એવું કાંઈ નથી. આ લોકો અરબિક સ્કોલર છે અને આપણે એના ટ્રાન્સલેશન જોઈ રહ્યા છીએ. અને ડૉક્ટર ગાલી કહે છે બ્રાન્ચ, તો તમે ત્રણેય અરબી વાંચેલા છો તો કેમ તમારામાં તફાવત છે? કેમ કે આ બે માણસોએ જીબી છે, એ લોકો પોતાની અક્કલ ચલાવી અને કીધું ભાઈ ઝાડ હોય તો એના અંદર બ્રાન્ચીસ હોવી જોઈએ, એક બ્રાન્ચ તો ન હોવી જોઈએ. તો એ લોકોએ કીધું બ્રાન્ચીસ, પણ હકીકતના અંદર આ શબ્દના માયના અરબીના અંદર એક બ્રાન્ચના થાય છે. હવે આવો ઝાડ દુનિયામાં તો છે જ નહીં. આવો ઝાડ કે એક ઝાડ હોય, ચલો એની જે રૂટ્સ જે છે, એની જે શું કહેવાય રૂટ્સ, ના ગુજરાતીમાં યાદ આવે છે ને ઉર્દુમાં ના યાદ આવે છે, રૂટ્સ જે છે એ મજબૂત અંદર જમીનના અંદર વળેલી છે. પણ બ્રાન્ચ એક હોય એ તો સમજ નથી પડતી કે શું આનો માયના થાય છે. તો બે માણસો અહીંયા ગલત ટ્રાન્સલેશન કરે છે, એક સહી કરે છે, ઉર્દુનું બી ગલત છે. તો આપણે આ બી એક કોમ્પ્લિકેશન છે કે આપણે જે છે આપણા સ્માઇલી સ્કોલર્સની ચોપડીઓ વાંચવાની, તાવીલની ચોપડીઓ વાંચવાની, અને આપણે ખુશકિસ્મત છીએ કે આપણા આ ટાઈમના અંદર અલ્લામા નસીરુદ્દીન હુંઝાઈ પોતે ક્યામતથી ગયા તો એ પોતાના બાતિનના અંદર આ બધી ઇલ્મ હાસિલ કર્યું. એ અરેબિકના કોઈ પ્રોફેસર કે કોઈ સ્કોલર નહોતા, પણ એનોને તાવીલનો ઇલ્મ ઇમામે એના આલમે શખ્સી, એના પર્સનલ વર્લ્ડના અંદર એને સમજાવવામાં આવ્યું હતું. અને આપણે એના દ્વારા સમજી રહ્યા છીએ કે આપણે જો પોતે, મને પણ અરબી નથી આવતી, હું બી શીખું છું, મને નથી આવડતી, તમારા સામે સાચું કહું છું, મને બી એટલી નથી આવડતી, પણ આપણે શીખતા રહીએ છીએ, એમાં કાંઈ વાંધો નથી. આપણે દુનિયામાં વિદ્યાર્થી છીએ, મળતા દમ સુધી વિદ્યાર્થી રહેવાનું છે, તો શીખતા રહીશું. તો કેવી અજીબ વાત છે કે એક જે સ્કોલર હોય એ કહે બ્રાન્ચ છે ને બીજા સ્કોલર કહે છે બ્રાન્ચીસ છે. તો કેટલો મોટો કન્ફ્યુઝન છે. જે લોકોને પાસે તાવીલ નથી, જે લોકો પાસે ઇમામ નથી, તાવીલ ઇલ્મ નથી, આપણે બહુ જ ખુશકિસ્મત છીએ. અને જે ઇન્ટરેસ્ટિંગ અનધર કોમ્પ્લિકેશન એ છે કે ચલો તમને એવું લાગે છે કે એક ઝાડ હોય અને ઝાડના અંદર પછી રૂટ્સ અંદર મજબૂતીથી જમીનના અંદર વળેલી છે અને પછી એના અંદર એક બ્રાન્ચ હોય, પણ ખુદા કહે છે કે એની મિસાલ એવી છે કે એ એક સારો શબ્દ છે, ગુડલી સેઇંગ. હા, અહીંયા શું કીધું? અ ગુડ વર્ડ, અ ગુડ વર્ડ. તો વિચાર નથી કરતા કે આ ઝાડ જે છે મિસાલ છે, આ દુનિયાના ઝાડની વાત થઈ જ નથી રહી. પણ કેમ એ લોકોની અક્કલ ચાલી નથી શકતી? કેમ કે એ લોકો કુરાનના અંદર ઇમામના ઇસ્મે આઝમ સાથે દાખલ નથી થયા. આપણા ઇસ્માઇલીસ, અગર આપણે અલ્લામા સાહેબની મિસાલ લઈએ છીએ તો પહેલી ચીજ એ શું કર્યું? ઇસ્મે આઝમ લીધું અને ઇસ્મે આઝમ પર ખૂબ મહેનત કરી, અને ઇસ્મે આઝમથી જે તરક્કી થઈ એના અંદર શોખ હતું, બચપનથી ખૂબ એને કુરાન વાંચવાનું શોખ હતું. દુનિયાબાને સ્કૂલ 1.5 મહિના 6 મહિના ગયા સ્કૂલના અંદર, ખાલી 6 મહિના સ્કૂલના અંદર ગયા અને કેટલી ચોપડી લખી લીધી.
તો આ માજીઝો છે કે નહીં આપણા માટે સમજવાની વાત છે, રાઈટ? તો જ્યારે ઇમામના શબ્દના સાથે, ઇમામના ઇસ્મે આઝમના સાથે કોઈ એ ચાહના કરે કે મને શીખવું છે આ ઇલ્મ, એને આનંદ ફાનંદ તરક્કી થાય છે, ગેબી તરક્કી થાય છે, કેમ કે ઇમામ એની મદદ કરે છે, જે લોકો સાચા રીતે ઇબાદત કરે છે. પછી આપણે આ વર્ડ્સ બી ડિસ્કસ કરીને પછી આપણે વધારે સ્લાઇડમાં એના ઊંડાણમાં જાશું. તો આ છે સૂરા ઇબ્રાહિમ અગેન, અને 25 નંબરની આયત છે, રાઈટ? તમને દેખાય છે ને મારી સ્ક્રીન નવી? જી. ઓકે. તો આ જે છે આ 25 નંબરની આયત છે, અને એમાં ખુદા કહે છે તૌતી ઉકલુહા કુલ્લા હૈન બિઇઝનિહી રબ્બિહા વયુદ્રિબુલ્લાહુલ અમસાલા લિન્નાસ લઅલ્લહુમ યતઝક્કરૂન. શું કહે છે? આ ઝાડ એવો છે કે જે ફળ આપે છે હંમેશા, હર ટાઈમ. એવો નથી દુનિયાના ઝાડના જેમ હવે ઠંડી આવશે તો બધું સુકાઈ જશે, ઝાડ સુકાઈ જશે, ઠંડીના જ ફળ આવશે, એમ નથી. ઠંડી હોય, ગરમી હોય, બહાર હોય કે ખિઝા કે ઓટમ કે કાંઈ પણ હોય, આ ઝાડ એવો છે જેમાં ફળ લાગે ને લાગે છે. અગેન દુનિયામાં આપણો એવો કોઈ ઝાડ દેખાતું નથી. પછી આ કેવી રીતે ફળ લાગે છે? ખુદાના હુકુમથી. આપણે શબ્દ વાંચ્યું બી ઇઝને, ખુદાના ઇઝનથી, એના હુકુમથી, એના પરમિશનથી. પછી બહુ ઇન્ટરેસ્ટિંગલી કહે છે કે ખુદા મિસાલ આપે છે માણસો માટે કે એ લોકો ધ્યાન કરે, રિફ્લેક્ટ કરે, પોતાને યાદ દેરાવે, રીમેમ્બર, રીમાઇન્ડ. રીનો શબ્દ છે એ ક્યાંથી નીકળે છે કે તમે પાછું, તમે યાદ કરો. યાદ આપણે ક્યારે કરે? જે આપણે ખબર હોય ને પછી આપણે ભૂલી ગયા હોય તો યાદ કરવાનું ને. જે ચીજ ખબર જ ન હોય તો એનું યાદ કરવાનો કોઈ સેન્સ જ નથી બનતો. તો જ્યારે ઇમામ આપણે કહે છે કે આપણે યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે, તો સમજ પડે છે આપણે કે કુરાનના અંદર પણ એ ચીજ કહેવામાં આવે છે કે તમે યાદ કરો. મતલબ આપણા રૂહના અંદર જે જ્ઞાન છે, આપણા આલમે શખ્સીના અંદર જે બધું સમાયેલું છે, આપણે યાદ કરવાનું છે, કેમ કે આપણે ભૂલી ગયા છીએ. અને યાદગીરી રાખવાના માટે આપણે zikr, ઇબાદત, ઇલ્મ, જ્ઞાન જે બધું આપણે કરીએ છીએ એ આપણે યાદી માટે કરીએ છીએ કે આપણે યાદ આવી જાય જે આપણે ભૂલી ગયા છીએ. તો આ બે વર્ડ્સ છે, આપણે વર્ડ્સ વાંચી લીધી. હવે પાછા આપણે સ્લાઇડના અંદર જઈએ તો આપણે સમજી શકીએ કે શું આપણને આ કીવર્ડ્સ જ્યારે આપણે ટ્રીનો લઈએ છીએ તો શું આપણને કહેવામાં આવે છે. હવે આપણે અલગ અલગ સ્લાઇડથી આપણે સમજવાની કોશિશ કરશું કે આ કુરાનની આયતના અંદર આપણને શું કહેવામાં આવ્યું છે. તો આ ઝાડ દુનિયાનું ઝાડ છે, આમાં કેટલી બધી બ્રાન્ચીસ છે? 1, 2, 3, 4 બ્રાન્ચ દેખાય છે. રૂટ્સ દેખાતી નથી, જમીનના અંદર છે, પણ 4 બ્રાન્ચ દેખાય છે. પણ જે ઝાડ ખુદા મેન્શન કરે છે આયા નૂનના અંદર, એની એક જ બ્રાન્ચ છે. તો પેલી ચીજ તો કન્ફર્મ થઈ ગઈ કે જે ઝાડની વાત કુરાનમાં થઈ રહી છે એ દુનિયાનો ઝાડ નથી. ઝાડ જે છે એ મિસાલ છે, મમસૂલ એનો હાસિલ, એની રિયાલિટી કોઈ બીજી ચીજ છે. એક હોય છે એક્ઝામ્પલ, પેરાબલ, અને એની રિયાલિટી હોય છે, એનું ઓબ્જેક્ટ હોય, એનું મમસૂલ. ઇમામ સુલ્તાન બાદશાહના શબ્દોમાં આપણે કહીએ તો મોલા ફરમાવે છે કે તમે બદામના છિલટા ખાઓ છો પણ મગજ ખાતા નથી. મગજ ઇંગ્લિશના અંદર એસન્સ. તો આપણે એ જ્યારે ફરમાના શબ્દોમાં લઈએ તો એ મગજ શું છે, એસન્સ શું છે, રિયાલિટી શું છે, તાવીલ શું છે. તો આપણે સમજી ગયા કે એક મિસાલ હોય છે અને બીજો મમસૂલ હોય છે. તો ઝાડ જે છે એ મિસાલ છે. તો એનો મકસદ શું છે, એનો મગ શું છે, એનો મમસૂલ શું છે, એ આપણે આજે શીખવાની કોશિશ કરશું. તો સૌથી પહેલે આપણે આ વર્ડ્સ ડિસ્કસ કરેલી, એના અંદર અરબીના અંદર તમે આપણે વાંચ્યું શજરાએ તૈયબા. શજરા કહેવાય ઝાડને, તૈયબા પ્યોર, પાક, પાક દરખ, જે સૂરા ઇબ્રાહિમના અંદર મેન્શન કરેલું છે. અલ્લામા સાહેબ પ્યોર ઇન્ટેલેક્ટની ચોપડી છે, એમાં ફરમાવે છે કે આપણે વાંચીએ, કહે છે કે ચેન ઓફ ઇમામત, જ્યારે આપણે ઇમામની કન્ટિન્યુટીની વાત કરીએ છીએ કે ઇમામના બાદ ઇમામ, બાપ ઇમામ, દીકરો ઇમામ, અને ઇમામતનો સિલસિલો ચાલતો આવે છે. આ ચેન ક્યારેય તૂટતી નથી. ચેન જે છે એ ચાલતી આવે છે. અને જે ચેન ચાલતી આવે છે, જે એનો મઝહર હોય છે, જે હાજિર મોજીદ ઇમામ હોય છે, જેની અંદર નૂર રોશન થાય છે. તો આજ મઝહર કોણ છે? એ હાજર ઇમામ છે. એ
ઇમામની જે પર્સનાલિટી છે એના અંદર નૂરનો ઝહૂર થયો છે. ઠીક છે ને? તો આપણે કહીશું એને પ્લેસ ઓફ મેનિફેસ્ટેશન. ઇમામની ઝાતના અંદર, એની પર્સનાલિટીના અંદર એ નૂરનો ઝહૂર થયો છે. એ મઝહર છે. મઝહર જે શબ્દ છે એ ઝાહિર ઝુહૂરથી નીકળેલું છે, અને આપણે કહીએ ને ઝહુરાત થઈ ગઈ, એ શબ્દ છે મઝહર. અને જે ઝહુરાત થઈ છે એ શું છે કે આપણે જાણીએ છીએ, આપણે આ શીખી લીધું કે આપણે બધા રૂનો એક કતરો આપણા અંદર છે. નૂરનો કતરો છે, જે રૂ છે એનાથી આવ્યું છે, એનો નૂર છે, એને એમાં પાછું જવાનું છે. તો જ્યારે આપણે એવી રીતે વાત કરીએ તો પાછું ક્યાં જશે? તો રૂનો જે સમંદર છે એ આપણે કઈ નફસે કુલ્લી છે, યુનિવર્સલ ઇન્ટેલેક્ટ, યુનિવર્સલ સોલ છે. નફસે કુલ્લીના અંદર રૂ જાય છે, અને નફસે કુલ્લી ક્યાંથી આવ્યું? તો અકલે કુલ્લીથી. તો હાજરી મામજી છે એ નૂરની ઝહુરાત છે આજના જમાનાના અંદર, નફસે કુલ્લીની અને અકલે કુલ્લીની. હાજરી મામજી છે, રિમેમ્બર બધા હુદૂદ ઇમામના અંદર છે. આપણે ઉપરના હુદૂદની વાત કરી રહ્યા છીએ આજે, કે હાજરી મામની પર્સનાલિટીના અંદર નફસે કુલ્લી, અકલે કુલ્લી બધું ઇમામના અંદર છે, અને ઇમામ પોતે જાહેર થઈ ગયા છે. નુરાની હસ્તી આપણા માટે, આપણા હાજર મોજૂદ ઇમામ. તો જે પ્યોર ટ્રીની વાત કરવામાં આવે છે, એની જે તાવીલ છે એ ઇમામતનો સિલસિલો છે. તો ઝાડની જ્યારે મિસાલ આપણે સામે આવે છે તો એની માયના એ થાય છે કે એ ઇમામતની રસ્સીની વાત થાય છે, ઇમામતના સિલસિલાની વાત થાય છે, ઇમામતના ચેઇનની વાત થાય છે. જ્યારે આપણે ઝાડના રૂટની વાત કરીએ છીએ તો રૂટ જે છે એ અલ્લામા સાહેબ ફરમાવે છે કે એ પર્સનાલિટી છે પૈગંબરની. કેમ કે ઝાડ જે છે ને ઉભેલું છે કેના રૂટ્સના ઉપર. અગર રૂટ્સ ન હોય તો ઝાડ ઊભો ન રહી શકે. તો રૂટ્સ છુપાયેલી હોય છે, જમીનના અંદર દબાયેલી હોય છે, પણ એ રૂટ્સ જે છે ને જમીનને પકડી રાખે છે, અને એના ઉપર ઝાડ ઊભો થાય છે. તો રૂટ્સ જે છે ને એની મિસાલ અગર આપણે સમજવી, એની તાવીલ સમજવી હોય કે સાબિત ફોર્મ છે, તો કહે છે કે એ પૈગંબરની હસ્તી છે. પૈગંબર જે છે એ રૂટની મિસાલ ઉપર છે, એના ઉપર જે ઝાડ ઊભો થયો છે એ ઇમામતની ચેઇન છે, એ ઇમામતની ચેઇન છે. પછી કહે છે કે જે બ્રાન્ચ છે જેમાં એક જ શાખ છે એ ઇમામતની નૂરની શાખ છે. રિમેમ્બર કે ઝાડનો જે બ્રાન્ચ છે એવો બ્રાન્ચ છે કે એમાં ફળ લાગતો જ હોય છે, ક્યારેય એ ફળ વગર થઈ જ નથી શકતો. તો જે ટ્રંક છે એ ઇમામતની ચેન ઓફ ધ લાઇટ ઓફ ઇમામતની મિસાલ છે, કે ઇમામતનો સિલસિલો ચાલતો આવે છે, એ ટ્રંક છે. અને પછી એનાથી એક બ્રાન્ચ છે, એના અંદર હંમેશા ફ્રૂટ આવે જ આવે છે. મતલબ ઇમામના બાદ ઇમામ, ઇમામના બાદ ઇમામ, આ સિલસિલો ચાલતો જ રહેવાનો છે. આ ચાલતો જ રહેવાનો છે, આ ક્યારે બંધ નહીં થશે. દુનિયા થઈ નથી શકતી, દુનિયા ચાલી નથી શકતી અગર આ ઝાડ ન હોય, એના પર ફળ ન હોય. કેમ કે આ ઝાડ અને આ ફળના વજહથી આ દુનિયા સલામત છે. વગર ઇમામે આ દુનિયા ચાલી નથી શકતી. આપણે આ ચીજને સમજીએ છીએ. અને પછી અહીંયા કહેવામાં આવે છે પર્લ ઓફ ઇન્ટેલેક્ટ, જે આપણે ઘડી ઘડી અલગ અલગ રીતે ડિસ્કસ કરીએ છીએ કે ઇમામતની જે રહેમત છે એ એવી એની મિસાલ છે કે ગોહરે અકલ, એક મોતી છે, એક પર્લ છે, જેને કહેવાય છે ગોહરે અકલ. દુનિયાવી મોતી નહીં, અકલનો મોતી. એવો મોતી છે એ અકલનો મોતી છે. અને ઇમામ જે છે આ હંમેશા હંમેશા અકલનો મોતી દે છે, એના અંદર હંમેશા હોય છે. એની રૂહાનિયતના અંદર એ હંમેશા ફળના અંદર એ મોતી હોય છે. એક અજીબ ગરીબ ગેબી મોતી જે ફિઝિકલી આપણું દેખાતું નથી, ગોહરે અકલ ઇમામના બાતિનના અંદર ઇમામના પાસે હંમેશા હોય છે. પછી ફરમાવે છે કે એ મોતી જે છે એ ગોહરે અકલ ઇમામના પાસે છે, અને પછી બ્રાન્ચથી હંમેશા ફ્રૂટ હંમેશા મળે છે. અને પછી કહે છે તમે એ બી સમજો કે આ જે અકલનો જે મોતી છે એના પાસે બે જગ્યા છે, જાહેરમાં બી છે અને બાતિનમાં બી છે. તો જાહેરમાં શું છે? આપણે કોઈ મોતી દેખાય છે નહીં, આપણે તો ઇમામતની પર્સનાલિટી હાજરીમાં દેખાય છે, જાહેરના અંદર હાજરીમાં દેખાય છે.
પણ એનો નૂર જે આપણે સમજવાનું છે, રિમેમ્બર આપણે શું કીધું, ઇમામે હકીકતે ઇમામ, કે ઇમામની હકીકતને જ્યારે ઓળખવું છે એ બાતિનમાં છે, એ અંદર છે, એ ફિઝિકલી આંખોથી દેખાતું નથી. તો અહીંયા આપણે ઝાડ, એની રૂટ્સ, એની બ્રાન્ચની તાવીલ સમજી. કેમ કે ઝાડ એક કોન્સેપ્ટ છે, તો એ ઝાડની તાવીલ આપણે સમજાવવામાં આવી કે જે ઝાડનો જે ટ્રંક છે એ ઇમામની પર્સનાલિટી છે, પછી બ્રાન્ચમાંથી ફ્રૂટ, ઇમામતનો સિલસિલો ચાલતો જ આવ્યો છે, અને જે રૂટ્સ છે એ પેગમ્બરની હસ્તી છે, અને એ સાબિત છે, સ્ટ્રોંગ છે, કેમ કે પેગમ્બરે કીધેલું કે મારી જ પ્રોજનીથી ઇમામતનો સિલસિલો ચાલશે, અને મૌલા અલીને ઇમામ બનાવેલા. તો આપણે આ ચીજ સમજી ગયા છીએ. આ લેસન ડિફિકલ્ટ નથી, પણ જે ચીજ નવી છે આપણા માટે એ છે કે આપણે ઝાડની મિસાલ ઉપર ઇમામને, પેગમ્બરને અને ઇમામતના સિલસિલાને સમજી લીધું. પણ આ એવો ઝાડ છે જે દુનિયામાં એક્ઝિસ્ટ નથી કરતો, આ મિસાલ છે. કેમ આપણે આ મિસાલ દેવામાં આવી? કેમ કે આપણે સમજીએ છીએ કે દુનિયા પર ઝાડ હોય તો ફળ આવે છે, અને ફળ આપણે ખાઈએ છીએ. તો એ મિસાલ જે આપણે દુનિયામાં સમજીએ છીએ, આપણી અક્કલ દુનિયાની આંખોથી, દુનિયાની અક્કલથી જોવે છે, તો આપણે સમજાવવામાં આવે છે કે જેવી રીતે દુનિયાનો ઝાડ છે એવી રીતે રૂહાનિયતના અંદર ઝાડ છે, અને એ ઝાડ જે છે એ ઇમામની પર્સનાલિટી છે, અને ફળ જે છે એ ઇમામતનો સિલસિલો છે. તો આપણે આ ચીજને સમજી ગયા. હવે આપણે આગળ જઈએ. હવે અહીંયા જે છે બીજી ચોપડી લીધી હું, 1000 વિઝડમ્સ, અલ્લામા સાહેબની બીજી ચોપડી છે. એમાં એ એક્સપ્લેન કરે છે સાબિત, ફર્મ, જે આપણે શબ્દ અરબીમાં વાંચેલું ફર્મ. અલ્લામા સાહેબ કહે છે કે એની જે રૂટ્સ છે એ એટલી સ્ટ્રોંગ છે, એટલી ફર્મ અને સાબિત છે, અને એની બ્રાન્ચ જે છે એ હેવન્સમાં જાય છે, આસમાનમાં જાય છે. કેવો ઝાડ, કેવો ઝાડ, એની રૂટ્સ અંદર, જમીનના અંદર, અને એની બ્રાન્ચ આસમાનના અંદર. બહુ જ લાંબો ઝાડ છે, બહુ જ લાંબો. કેમ કે આસમાન તો આપણે જોઈ શકતા નથી, આપણે પહોંચી જ નથી. જે આપણે આસમાન સમજીએ છીએ, આસમાન તો છે ને, આસમાન તો કેટલું ઊંચું છે. કેમ કે અગર આપણે ક્યારેક ટ્રેવલ કર્યા, પ્લેનમાં બેઠા હોય, તો જેને આપણે આસમાન સમજતા હતા એના ઉપર તો આપણો પ્લેન ચાલતો હોય છે. ક્યારેક વિચાર કર્યું છે? ગેસીસ હોય છે, એના ઉપર ક્લાઉડ્સ હોય છે, પછી એના ઉપર પ્લેન ચાલતો હોય છે. તો કેવો અજીબ એક્સપિરિયન્સ થતું હોય છે. કહેવાનો મકસદ, આ મિસાલ દેવાનો મકસદ એ છે કે આ એવો ઝાડ છે જેની રૂટ્સ જમીનના અંદર છે અને આસમાનના અંદર બ્રાન્ચ છે, જ્યાં આપણી આંખો તો કામ નથી કરી શકતી, જોઈ નથી શકતી. આવો લાંબો ઝાડ છે. મતલબ ઇમામતનો સિલસિલો ચાલતો આવ્યો છે. ક્યારે પણ એવું નથી થયું દુનિયાના અંદર કે ઇમામ નિઝાત હાજર અને મોજૂદ ના હોય. આપણે સમજી ગયા આ વાતને. પછી કહે છે કે જે રૂટ છે ટ્રીની, અચ્છા અહીંયા બીજી મિસાલ આપે છે. શું કહે છે કે રૂટ જે છે ને ટ્રીનો એ ઇમામતનું છે. રૂટ જે છે એ ઇમામતની ઓફિસની વાત કરે છે. એ ઓફિસ ક્યાંથી શરૂ થઈ? પ્રોફેટ મોહમ્મદથી. પ્રોફેટ મોહમ્મદે અનાઉન્સ કરેલું કે ભાઈ મારા બાદ ઇમામતનો સિલસિલો ચાલશે, અને મૌલા અલીની ઝહુરાત થઈ ગઈ. મતલબ એમ નહીં કે ઇમામ નહોતા, પણ છુપાયેલા હતા, અનાઉન્સ નહોતા કરતા હતા. મૌલા અલીના પપ્પા જે હતા એ બી ઇમામ હતા, મૌલાના અબુ તાલિબ. મૌલાના અબુ તાલિબના જે પપ્પા હતા મૌલાના અબ્દુલ મુત્તલિબ, એ પણ ઇમામ હતા. તો ઇમામતનો સિલસિલો તો ચાલતો આવે છે. પણ ઝહુરાત જે આ સાયકલના અંદર પેગમ્બરના સાથે મૌલા અલીની થઈ. પછી રૂટ્સ એની ફર્મ છે, એની બ્રાન્ચ જે છે એ આસમાનોમાં જાય છે, અને પછી એના અંદર એક બહુ સ્વીટ ફ્રૂટ હંમેશા લાગે છે, હર મોસમના અંદર. અને એ ફ્રૂટ જે છે કઈ છે, નોલેજ અને વિઝડમનો હોય છે. કેવો ફ્રૂટ? નોલેજ અને વિઝડમનો હોય છે. અને એ કોણ બનાવે છે, કોણ તૈયાર કરે છે? ઇમામ તૈયાર કરે છે. તો આ તો મિસાલ અલગ થઈ ગઈ. આગળમાં મિસાલ આપણે સમજ્યા હતા કે બ્રાન્ચના અંદર ફ્રૂટ જે છે એ ઇમામતની ચેનનો સિલસિલો છે. તો અહીંયા તો કોઈ ફ્રૂટની વાત થાય છે. ફ્રૂટના માના એ જ છે કે ઇમામતનો સિલસિલો ચાલતો આવે છે. મીઠો કેમ? કે જે મોમિન છે એને મૌલાના ફરમાન કેટલા મીઠા લાગે, રાઈટ? આપણે સમજી શકીએ છીએ, કેમ કે આપણે આપણા મૌલાથી બહુ મોહબ્બત કરીએ છીએ, અને આપણે જાણીએ છીએ કે એના શબ્દ મીઠા છે આપણા માટે. તો ઇમામ જે છે એ સિલસિલો એ ફ્રૂટની મિસાલ છે. એના તરફથી આપણે ઇલ્મ અને હિકમત મળે છે, અને એ જ ગૌરે અક્કલથી ઇલ્મ આપણને ફરમાનની સુરતમાં, ગાઈડન્સની સુરતમાં આપણને આપે છે. તો આપણે આ તાવીલને પણ સમજી ગયા. શું કરી રહ્યા છીએ આપણે? અલગ અલગ ચોપડીઓને ઉપાડીને, મોનો રિયાલિટીની વેબસાઇટ પર જઈને અલગ અલગ ચોપડીઓના એક્સ્ટ્રેક્ટ્સને ઉપાડીને આપણે આ વર્ડ્સને સમજી રહ્યા છીએ.
તો જે લોકો કમ્પ્યુટર પર જાય છે, વધારે જાણે છે, એ લોકો જઈને વાંચી શકે છે. પણ જે લોકો નથી જઈ શકતા, આપણે એના માટે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, તો આપણે બધાએ સમજી શકીએ. હવે આ એ ચોપડી છે 1000 વિઝડમ, અને એમાં અલ્લામા સાહેબ ફરમાવે છે કે એ જ વર્ડ્સ હજી આપણે હઝરત જે સૂરા ઇબ્રાહિમ છે એની 24ની જે આયત છે એ જ ડિસ્કસ કરી રહ્યા છે. શું ફરમાવે છે અહીંયા કે એ ટ્રાન્સલેશન લખેલું છે એ આયતનો 14/24 નો. હેવ યુ નોટ સીન હાઉ અલ્લાહ હેઝ સેટ ફોર્થ અ પેરાબલ? તો એ જોયું નથી કે કેવી રીતે ખુદા મિસાલ આપે છે કે એક પાક શબ્દ છે જે પાક ઝાડની મિસાલ ઉપર છે, જેની રૂટ્સ જે છે એ બહુ ફર્મ છે અને એની બ્રાન્ચ જે છે એ આસમાનોમાં જાય છે. તો અલ્લામા સાહેબ કહે છે કે જે શબ્દની વાત થાય છે, એ શબ્દ શું છે? એ આપણું ઇસ્મે આઝમ છે. જે શબ્દ છે જેની મિસાલ ઝાડ જેવી છે, તો એ કોણ છે? તો કહે છે ઇસ્મે આઝમ છે. હવે રોકાઈ જાઓ અને વિચાર કરો કે પાછળ જ્યારે આપણે કહીએ છીએ ઝાડ છે, તો એ કહે છે સ્વીટ ફ્રૂટ છે, અને ફ્રૂટ જે છે એ ઇલ્મ અને હિકમતનો છે અને ઇમામ છે. અને હવે કહે છે કે નહીં, આ ઝાડ જે છે ને તો શબ્દનો જેવો છે ને, તો શબ્દને જે માને છે ઇસ્મે આઝમ છે. મને ઉમ્મીદ છે કે તમે અગર વિચાર કરશો તો જોઈ શકશો કે કેવી રીતે ઇસ્મે આઝમ અને ઇલ્મ ભેગા છે, અલગ અલગ નથી, ભેગા છે. જે શબ્દ છે એ ઇસ્મે આઝમ છે. તાવીલ એક જગ્યા ઉપર ઇમામની દીધી અને ઇમામના ઇલ્મ અને હિકમતની દીધી. બીજી જગ્યા ઉપર કહે છે કે જે ઝાડની મિસાલ છે એનું મિસાલ અગર શબ્દ છે તો એ શબ્દ જે છે ઇસ્મે આઝમ છે. પછી કહે છે કે જ્યારે કોઈ પાક મોમિનને મોલા ઇસ્મે આઝમ આપે છે અને પાક જે ઝાડ છે જે કે ઇમામની મુબારક પર્સનાલિટી છે, જ્યારે ઇમામ એને એક પાક મોમિનને ઇસ્મે આઝમ આપે છે અને જ્યારે એ મોમિન ઇસ્મે આઝમ લે છે અને એના ઉપર મહેનત કરે છે, તો એ સમજી શકે છે કે ઇસ્મે આઝમ એક નથી, એક ચીજ નથી, બે ચીજ છે. કેવી રીતે? જો હું ગિનાનની મિસાલ આપીશ, કેમ કે અહીંયા ગુજરાતી ફ્રેન્ડ્સ બધા ગિનાનને સમજે છે. જો આપણે પીરે શું સમજાવ્યું આપણે, સત શબ્દ હે ગુરુ હમારા, કે જે શબ્દ છે ને એ જ ગુરુ છે. સારા શબ્દોમાં ઉર્દુમાં શું કહેવાય? એક છે જે ડૉક્ટર સાહેબ સન્ડેના દુઆના અંદર ફરમાવતા હતા આ ચીજ, કે એક જે છે એ લફઝી ઇસ્મે આઝમ છે, એક શબ્દ છે, અને બીજું જે છે એ શખ્સી ઇસ્મે આઝમ છે. એક શબ્દ છે અને એક ગુરુ છે. લફઝી ઇસ્મે આઝમ, શખ્સી ઇસ્મે આઝમ. જે આપણા પીરે કીધું સત શબ્દ હે ગુરુ હમારા, એક શબ્દ છે અને એક ગુરુ છે. તો જ્યારે ઇમામ આપણને ઇસ્મે આઝમ આપે છે તો એ ઇસ્મે આઝમના અંદર આપણે એવું લાગે છે કે શબ્દ આપ્યું છે, પણ શબ્દના અંદર ગુરુ પણ હોય છે. આપણે દેખાતું નથી, આપણે તેને ABCD શબ્દ જોઈએ છે, પણ એ શબ્દના અંદર એવી તાકાત છે કે શબ્દના અંદર ઇમામ પોતે છે. અને આપણે જોઈએ છીએ આપણા પીરની મિસાલ લઈએ કે અલ્લામા સાહેબની મિસાલ લઈએ, જ્યારે લોકો ઇસ્મે આઝમ કમ્પ્લીટ કરી લીધો તો કેવા માજીઝા થયા એ લોકોની જિંદગીમાં. એ શબ્દ ઇમામ જ્યારે બની ગયું, સત શબ્દ એ ગુરુને જ્યારે ઓળખી ગયા, ચોપડીને ચોપડી લખી નાખી છે. કેવી રીતે આ માજીઝો થયો? કેવી રીતે? કોણે એમ તો સ્કૂલ ગયા નથી, યુનિવર્સિટી ગયા નથી, ચોપડી કેવી રીતે લખો છો ભાઈ? જેના પાસે ઇમામનો ઇસ્મે આઝમ છે, જે ઇલ્મથી, કુરાનથી, જ્ઞાનથી, ફરમાનથી સમજે છે કે આ ઇસ્મે આઝમની શું અહેમિયત છે, ઇલ્મ અને હિકમતને હાસિલ કરે છે, તે જ સમજે છે કે આ શબ્દ નથી, અમારો ઇમામ છે. પણ એના અંદર દરજા છે. એટલે તો શબ્દ જ છે ને, એટલે તો એક શબ્દ છે, પણ શબ્દને ગુરુ સુધી પુગાડવા માટે મહેનત છે, દરજા છે. તો અહીંયા શું કહેવામાં આવે છે આપણે કે જે ઇસ્મે આઝમ છે એ જ પર્સનાલિટી છે અને એને બીજી જે છે એ શબ્દ છે. લફઝી ઇસ્મે આઝમ અને શખ્સી ઇસ્મે આઝમ. અને આપણે આ ચીજને ઇલ્મના મકામ ઉપર સમજીએ છીએ. કેવી રીતે? હું કહું
कि अगर આપણે કહીએ કે ચલીએ કોઈનું ઇસ્મે આઝમ જે છે યા અલી છે, તો યા અલી તો એક શબ્દ છે, બે શબ્દ છે, ચલો યા અલી. પણ આપણે જાણીએ છીએ કે અલીના પાછળ જે ઝાત છે, જે પર્સનાલિટી છે, એ શા કરીમ છે. આપણે ઓળખીએ છીએ, ફિઝિકલી ઓળખીએ છીએ. બાતિનમાં તો ઓળખવાનું કામ બાકી છે, ઇલ્મમાં ઓળખવાનું કામ બાકી છે, એટલે આપણે આ કોર્સના અંદર છે. તો આપણે સમજી ગયા બીજી તાવીલ. શું તાવીલ? કે જ્યારે ઝાડની વાત કહેવામાં આવે છે તો ઝાડના એક માયના પાક શબ્દના પણ થાય છે, પાક શબ્દના પણ થાય છે. તો આ ઇમામનો બહુ મોટો એક મોજિઝો છે આપણા માટે કે આલમે શખ્સીના અંદર એ એક થઈ જાય છે. કેવી રીતે આ ચીજને સમજીએ? આપણે યાદ કરીએ ઇમામના ફરમાને. ઇમામ ફરમાવે છે કે મને દુનિયા અંદર ક્યાંય પણ રહેવાનું મન નથી થતું, મોમીનના દિલના અંદર, પાક મોમીનના દિલના અંદર. તો પાક મોમીનના દિલના અંદર શું થાય છે કે ઇમામ એના પાસે આવે છે, યાલી યાલી યાલી, પાક, કોઈ અમાલની ખરાબી નહીં, હંમેશા યાદગીરીમાં, જિકરમાં, ગિરિયાઝારીમાં, ઇલ્મ જ્ઞાનમાં આગળ હોય, તો ઇમામ એના પાસે આવી જાય છે. તો ઇમામ ફરમાવે છે કે અલ્લામા સાહેબ ફરમાવે છે કે આ મોલાનો બહુ મોટો એક મોજિઝો છે કે એવા પાક મોમિન જેને ઇસ્મે આઝમ ઇમામ પોતે આપે છે, મુબારક ઇમામ એને આપે છે, એના આલમે શખ્સીના અંદર એ શબ્દ જે છે નાભીથી ચડી ચડી ઉપર જ્યારે એક થઈ જાય છે બમર ગુફાના અંદર, એના આલમે શખ્સીના અંદર બધું એક થઈ જાય છે. હઝરતુલ કુદ્સ સેક્રેડ સેન્ચુરીમાં એ ઇસ્મે આઝમ ચડીને જ્યારે એક થઈ જાય છે. સફર છે, ટ્રાવેલ કરવાનું છે અને પૂગવાનું છે. એકદમથી નહીં થઈ જશે, એકદમ જમ્પ કોઈ નથી લગાવી શકતું. રિમેમ્બર આપણે શું સમજી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ કે ખુદાનું દીન જે છે એ ફિતરત, દીને ફિતરત છે, દીને ફિતરત છે. દુનિયામાં એક બચ્ચું પેદા થાય છે તો ટાઈમના સાથે પગથિયા 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 કરીને એક મિચોર જવાન બને છે. એવી રીતે જ્યારે આપણે ઇસ્મે આઝમ દેવામાં આવે છે, જ્યારે આપણે મહેનત લઈએ છીએ જ્ઞાનની અંદર, ઝિકરના અંદર, આપણે બધી કન્ડિશન્સને જાણીએ છીએ, ત્યારે આપણો ઝિકર જે છે ઉપર ચડે છે. ઊંચી ચણું જોઉં મારા સદગુણની વાટડિયાજી. ક્યાં ઊંચી ચડતા હતા ભાઈ? કોઈ સીડી હતી? ઝિકરના અંદર, ઇસ્મે આઝમના અંદર. તો આપણા પીરુએ, આપણા જેટલા બુઝુર્ગવારે દીન છે, તમે જ્યારે ઇલ્મને સમજશો ને તો તમે બધા જ્ઞાનને બી સમજશો, ફરમાનને બી સમજશો, આ ચોપડી જે છે ઉર્દુમાં, ઇંગ્લિશમાં બધાને સમજશો. કેમ કે વાત તો એક જ થઈ રહી છે. પણ આપણે અક્કલની વર્જિશ કરશું ત્યારે કેવી મજાની મજા આવી, કેવી સમજ આવે છે. પોતે ઇશ્ક આનંદ આવશે. કેમ કે સમજ આવશે જો આપણે જે વાંચશું, સાંભળશું જમાતખાનાની અંદર, બધી ચીજની સમજ પડશે. કેમ કે આ બધી એની જ વાત થઈ રહી છે. સુસ્તી નથી જોતી. આપણે ચોપડીઓ વાંચવાની છે, મહેનત લેવાની છે, પણ મહેનત કરવાની છે, જેટલું થાય જી થાય કરવાની છે. કેમ કે ઇમામ જાણે છે કે આપણી કેટલી કાબિલિયત છે, જેટલી આપણી કાબિલિયત છે એટલી આપણે મહેનત કરવાની છે, બાકી પછી મદદ કરશે આપણે. તો બહુ મોટો માજીઝો ઇમામનો, જ્યારે કોઈ ઇસ્મે આઝમ લે છે અને એ ઇલ્મ અને અમલ કરે છે તો પછી એના આલમે શખ્સીના અંદર આ શબ્દ અને ઇમામ એક થઈ જાય છે. અને પછી શું કહે છે? દેટ ઇઝ ધ ઇમામ બિકમ્સ ધ સ્પીકિંગ વર્ડ એન્ડ ધ વર્ડ બિકમ્સ ધ બ્લેસ લાઇટ ઓફ ધ ઇમામ. શું કહે છે? કે એ શબ્દ જે છે ને પછી બોલવા માંડે છે. હવે હું કહું યાલી તો એક શબ્દ છે, લખી શકે છે પેનથી. આ શબ્દ કેવી રીતે બોલશે? પણ આ મોજીઝો છે જે આપણે ગોતી રહ્યા છીએ, એ શબ્દ આપણા અંદર પોતે બોલશે, પોતે લખાવશે, બોલાવશે, ધ્યાન દેરાવશે. આ તાકાત છે આ શબ્દની. ઇસ્મે આઝમ બહુ મહેનત કરવાની છે. અલ્લામા સાહેબ શું કહે છે પોતાની શાયરીના અંદર કે આવો એ નારે ઇશ્ક મુझको રોના હૈ. કહે છે કે મને મારા આંસુ તમે આવો, કેમ કે મને ગિરિયાઝારી કરવું છે, મને રોવું છે. પછી કહે છે ઇસ્મે આઝમ સે મેરી કુછ વફા ના હોય, કે મારી જે છે હું બહુ વફાદાર નથી રહ્યો ઇસ્મે આઝમથી. વફાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો વફા કોણ કે ધણી બારી કહેશે, બચ્ચા કહેશે કે કંઈ ભાઈ મને આપણામાં વફાદારી હોવી જોઈએ, એકબીજા અંદર વફાદારી હોવી જોઈએ. અલ્લામા સાહેબ કહે છે ઇસ્મે આઝમને કે મારા તારા સાથે વફાદારી નથી થઈ. આપણે શીખાવે છે, પોતે તો ક્યામતથી ગુજરી ચૂક્યા હતા, આપણે શીખાવે છે
કે ઇસ્મે આઝમથી વફાદારી કરી કે ન કરી? અગર ઇસ્મે આઝમથી વફાદારી નથી કરી, એના સાથે જેવું સંબંધ આપણને જોઈએ ઇસ્મે આઝમ સુધી, જ્યારે જે ઇશ્ક જે સંબંધ આપણે જોઈએ એ નથી અગર ઇસ્મે આઝમથી, તો પછી એ શબ્દ કેવી રીતે બોલશે, કેવી રીતે વાત કરશે, કેવી રીતે એ સફર કરીને પૂછશે હઝીરતુલ કુદ્સના અંદર? તો અહીંયા જે આપણને સમજાવવામાં આવે છે એ છે કે જ્યારે આપણે ઝાડને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ આયા નૂરના અંદર, તો એની એક તાવીલ આપણે ડિસ્કસ કરી કે ઇમામ છે, બીજી તાવીલ ઇસ્મે આઝમ છે. બીજી તાવીલ ઇસ્મે આઝમ છે. કેવી રીતે ખબર પડી? કુરાનના અંદરથી આપણે ચાબી મેલી, બીજા વર્ડ્સના અંદર ગયા, કીધું કે તમને અગર ટ્રી દરખતને સમજવું છે તો એની મિસાલ જે છે ને એ શબ્દની છે. ક્વેશ્ચન કરવું જોઈએ કે કેમ શબ્દ? અહીંયા કેમ શબ્દ? કેમ કે શબ્દ જ્યારે પૂરો થાય છે તો એ જ તો ઇમામ છે. આપણે હાજરીમાં અમને ઘરના અંદર નથી રાખી શકતા, શબ્દને દિલમાં રાખી શકીએ છીએ. કેવી માજીઝાના આ અન્ડરસ્ટેન્ડિંગ છે. આપણું મન થાય આપણો મોલા આપણા સાથે જ રહે, આપણા પાસે જ રહે. શું આપણે એની એટલી ઇજ્જત, એની કેર, એટલી સંભાળ કરી શકશું? વિચાર કરવાનો. પણ જ્યારે એ એક શબ્દ આપી દે છે અને તમારા દિલના અંદર છે, બધાને પોતપોતાનો શબ્દ છે અને બધાને પોતાના શબ્દથી મોહબ્બત કરવાની છે, એને યાદ કરવાનું છે. જે લોકો શબ્દથી વફા કરશે, એનાથી પ્યાર કરશે, એને યાદ કરશે, એનો જાપ કરશે, રટન કરશે અને ઇલ્મથી સમજશે, તેજીથી સફર કરશે, તેજીથી સફર કરશે. તો અહીંયા આપણે રોકીએ કે ચાલી, આ ખતમ નથી થયું. નવીન સાહેબા, ક્યાં હુકમ હે? हम यहाँ पर रुक सकते हैं, तो साथियों के पास अगर कोई सवालात हो तो वो कर लें, ताकि सुभान अल्लाह बहुत इम्पोर्टेंट टॉपिक है ये हमारे लिए कि हम इमाम को समझें। और बहुत अच्छे से आपने ये भी समझाया कि किस तरीके से 4 लेवल पर हमको इमाम को समझना है, जो बहुत ही इम्पोर्टेंट है हमारे लिए, और समझें और इसको जो है वो खुद भी समझें और इंशाल्लाह हमारे बच्चों को भी और ग्रैंड किड्स को भी समझा सकें, क्योंकि ये इतना इम्पोर्टेंट है। शायद हम इस चीज़ को मिस कर गए हैं, तो अब इस बात को सीखते हैं तो हम इंशाल्लाह हमारे ईमान में इससे मजबूती आएगी और बहुत ही ज़्यादा जो है वो इल्म और इसमें आज़म से जो है इसके तवस्सुत से जो है उससे मोहब्बत भी पैदा होगी। तो अल्हम्दुलिल्लाह जो बहुत अच्छी चीज़ जो है वो हमने ये भी समझी कि किस तरीके से हम आया नूर के कितने अलग अलग ज़ावियों को समझ रहे हैं, जो हमने शायद ज़ाहिरी तौर पर सीख तो लिया उसको, लेकिन हम जितनी मर्तबा उसको सुनते हैं उसकी जो है तावीलात में बहुत गहराई आती जाती है, और ऐसा लगता है कि उसको और भी सुनते और समझते रहें, ताकि हमारे लिए जो है वो दिलों में जो गिराहें हैं वो खुल जाएं इंशाल्लाह। सो अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह। अगर साथियों के पास कोई सवाल हो या कोई रिफ्लेक्शन हो या कोई कमेंट हो तो आप आगे आ सकते हैं। आप इंग्लिश, उर्दू या गुजराती कोई भी लैंग्वेज में आप आ सकते हैं आगे और सवाल या कमेंट कर सकते हैं। તો થેન્ક યુ, મને દેખાણું કે તમે મદદ કરી કે શાખ, મને શાખ વર્ડ નહોતું આવતું, બ્રાન્ચ. થેન્ક યુ ફ્રેન્ડ્સનું કે તમે મારી એટલી મદદ કરો છો, હું શું કરું તમારા વગર. થેન્ક યુ. और नाचीज़ ने जो है वो जो 4 आपने जो अक़साम बताई हैं जो हमें सीखना है, उसके बारे में जो है वो नाम जो है वो साथियों के लिए डाले हैं, ताकि अगर साथी नोट करना चाहें कि शनाख्त जिस्म इमाम, शनाख्त इस्म इमाम, शनाख्त इमामत इमाम एंड शनाख्त हकीकत इमाम उलूहियत। सो साथी जो है वो आप नोट कर सकते हैं। सो यहाँ पे हमारे पास एक सवाल है करीमा साहिबा का। कैन यू प्लीज टेल अस हाउ शनाख्त इमामत इमाम एंड हकीकत आर डिफरेंट? બહુ સારો ક્વેશ્ચન છે કરીમા.
તો એ કહે છે કે આપણે જે 4 પગથિયા, જે 4 સ્ટેજીસ શીખ્યા કે શનાખ્તે જિસ્મે ઇમામ, શનાખ્તે ઇસ્મે ઇમામ આસાન છે, પણ શનાખ્તે ઇમામતે ઇમામ અને હકીકતે ઇમામમાં શું ફરક છે? તો એક જેવી રીતે આપણે ઇમામતની વાત કરીએ છીએ ને, તો આપણે એના માટે આસાની થશે અગર આપણે ઇમામતને ઓફિસના જેમ લઈએ કે ઇમામતની એક ઓફિસ છે અને હિસ્ટ્રીના અંદર ઇમામતની જે ઓફિસ હતી એ ચાલતી હતી હુદુદે દીનથી. આખી હુદુદે દીનની જે બટલી બ્રાન્ચીસ હતી, માઝૂન, પછી દાય, અને દાયને પછી હુજ્જત, ને આખો એક નકશો, એક પૂરું એક સ્ટ્રક્ચર હતું. એ લોકો અલગ અલગ જગ્યા ઉપર જતા હતા અને એ લોકો ઇમામના હુકુમનેથી દાવતનું કામ કરતા હતા. તો એ જ્યારે આપણે હુદુદે દીનને સમજીએ છીએ, શીખીએ છીએ ઇલ્મુલ યકીનના મકામ ઉપર, પછી એનુલ યકીનના મકામ ઉપર, અને ઇન્શાલ્લાહ આપણે આગળ વધતા વધતા જ્યારે શીખશું તો એ ચીજને જે સમજવાનું છે ને એ એવી થયું કે આપણે શનાખ્તે ઇમામતે ઇમામને શીખીએ છીએ. મેમોર્સમાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવે છે કે આ દુનિયાના અંદર હર ટાઈમ ઉપર એવા ફિરિશ્તા છે જે લોકો દુનિયાને એન્કર્સના જેમ દુનિયાના અંદર છે. એની મિસાલ કેવી રીતે, જ્યારે કોઈ બહુ મોટી સ્ટીમ્બર હોય, એને રોકવું હોય દુનિયાના દરિયાના અંદર, સમંદરના અંદર, તો એનો બહુ મોટો એન્કર હોય, એને લોકો પાણીમાં ફેંકે તો પછી એ લોકો ઊભા રહી શકે, સામાન અનલોડ કરવું હોય, કોઈ બી પેસેન્જર હોય, વોટ એવર, રાઈટ. તો એને એન્કર કહેવાય, રાઈટ. તો દુનિયા આપણે જ્યારે જોઈએ છીએ તો એવું નથી કે કોઈ પિલર છે આ દુનિયાના અંદર, બધું આસમાન છે એની જગ્યા ઉપર ને જમીન છે. પણ ઇમામ સુલતાન શાહ ફરમાવે છે કે આ દુનિયા જે છે ને એના અંદર હંમેશા એવા માણસો, એવા એન્જલ્સ, એવા ફિરિશ્તા હોય છે જે લોકો એન્કરના જેમ કામ કરે છે, મતલબ પિલરના જેમ કામ કરે છે. આપણે બજાર કોઈ પિલર દેખાતો નથી દુનિયાના અંદર, તો એ પિલર કોણ છે, એ પિલર કેવી રીતે કામ કરે છે, આપણે હિસ્ટ્રીની જ્યારે તાલીમ લઈએ છીએ, અને એની મિસાલ હુદુદ દીન છે, જ્યારે આપણે સમજીએ છીએ કે ઇમામ લેટ્સ સે ઈરાનમાં હતા કે ઇરાકમાં હતા, અને પીર સદરુદ્દીન જ્યારે ઇમામના હુકુમથી ઇન્ડો પાકમાં આવ્યા અને દાવત દીદી ને ઇસ્માઇલી બધા થયા, યા પીર નાસિર ખુસરોજી છે એ તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન, ચાઇના બધી જગ્યા ઉપર બદક્ષાન બેલ્ટના અંદર જઈને ઇમામની દાવત દીધી. તો આ એ લોકો ઇમામના હુકુમથી કામ કરતા હતા. આ બધું કામ જે છે એ એવું થયું કે એ લોકોની ઓળખથી ઇમામની ઓળખ થતી હતી, કેમ કે એ લોકો ઇમામતનું કામ કરતા હતા. પીર માય બાપ એઝ ટીચર આપણને સમજાવતા હતા જમાતોને. તો જ્યારે પીરની તાલીમાત જમાત લેતી હતી અને ઇમામથી મોહબ્બત કરતી હતી, ઇમામની ફરમાનબરદારી કરતી હતી, ઇમામને દસોંદ આપતી હતી, ઇમામની હકીકતને સમજવાની કોશિશ કરતી હતી, એ બધું પીરના દ્વારા થતું હતું. અને પીર જે છે ઇમામતની જે ઇન્સ્ટિટ્યુશન છે, ઇમામતનું જે રાજ જે ચલાવવાનું છે એ પીર દ્વારા થતું હતું. તો એ ઇન્સ્ટિટ્યુશનને ઓળખવાનું, જ્યારે હું ઇન્સ્ટિટ્યુશન કહું છું તો એમને સમજતા કે એકેડીન પણ ઇન્સ્ટિટ્યુશન છે, પણ ઇમામની જે ઇન્સ્ટિટ્યુશન જાહિર અને બાતિનના અંદર જે ઇમામતનું કામ ચલાવે છે એની ઓળખ. અને પછી આવે છે જે ચોથો દરજ્જો છે એ ઇમામની હકીકતની ઓળખ. એ જે ઓળખ છે અગેન એના અંદર પણ દરજાત છે, હર દરજાતના અંદર દરજાત છે. તો જ્યારે આપણે ઇમામતની હકીકતને ઓળખવાની જ્યારે વાત કરીએ છીએ તો પહેલો દરજ્જો જે છે એ ઇલ્મથી એને ઓળખવાનું છે. પછી જ્યારે ઇલ્મથી આપણે સમજીએ છીએ અને આગળ જઈએ છીએ ત્યારે આપણે એનુલ યકીનના મકામના અંદર ઇમામની હકીકતને પોતાના અંદર શનાખ્ત કરી શકીએ છીએ. એ હકીકતની શનાખ્ત છે. તો પહેલે ઇમામની હકીકતને સમજવા માટે પણ એક મોમીને ઇલ્મથી પોતાને તૈયાર કરવું પડે છે. જ્યારે ઇલ્મથી પોતાને તૈયાર કરે છે ત્યારે જ એ ઇમામને પોતાના બાતિનના અંદર એ ઇમામની હકીકતને જોઈ શકે છે, ઓળખી શકે છે. અધરવાઇઝ ઇમામની હકીકત મુશ્કેલ ચીજ છે, બહુ દૂરની ચીજ છે. તો મને ઉમ્મીદ છે કે આપણે સમજી શક્યા હશું. હકીકતના અંદર ઇમામની જે હકીકત છે એને કોઈ શબ્દ નથી કે આપણે સમજાવી શકીએ. એ તો શું પીર કહે છે, મારો મોલા તો એવો બોલવા સરીખો નહીં, શું ગિનાનો પાર્ટ છે, એ તો જોવો સરીખો છે. મારો મોલા તો એવો જે જોવો સરીખો છે. કેવી રીતે આપણે ઇમામની હકીકતની વાત કરીએ? આપણે નથી કરી શકતા.
જેવી રીતે આપણે બ્રહ્મપ્રકાશના અંદર પીર કહે છે કે હું તમને બતાવું કે કેવી રીતે હું એ રૂહાનિયતને પ્રાપ્ત કરેલી, પણ હું તમને શું સમજાવું, ચકી કર બકિયા, હું શું બતાવું. તો જ્યારે પણ આપણે હકીકતની જ્યારે સમજની વાત કરીએ છીએ ને, તો ઇલ્મુલ યકીનના મકામ ઉપર આપણે તાવીલને સમજી શકીએ છીએ, ઇલ્મને સમજી શકીએ છીએ. પણ જે હકીકતની શનાખ જે આપણા બાતિનના અંદર આપણે કરવાની છે, એ આપણું પોતાનું કામ છે અને એ બાતિનના અંદર થાય છે. એને આપણે શબ્દોમાં લાવી નથી શકતા. શબ્દ જ નથી કે આપણે લાવી શકીએ. હા, ઇલ્મ લાવી શકીએ છીએ. सुभान अल्लाह, सुभान अल्लाह। अगर फिर भी कोई क्वेश्चन हो या कोई कमेंट हो तो करीमा साहब आप आगे आ सकते हैं। कोई और कमेंट या कोई रिफ्लेक्शन कोई साथी आगे आके शेयर करना चाहे? जी May I say something? જી જી બિલકુલ. We can know our Imam through ibadat because he's Nurun Allah Nur, right? So if we do our ibadat regularly and we there and go move forward and forward, so then only we'll know, right? યુ આર વેરી Imamat રાઈટ. Hakikat. હા, ડેફિનેટલી. તમારું નામ શું માં? Daulat Kheraj. દોલત. ઓકે. સો તમે બિલકુલ સહી કીધું. ઇબાદત અને ઇલ્મ બે હોવા જોઈએ. ઇબાદત અને ઇલ્મ, આ ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવાની. ખાલી ઇબાદત કાફી નથી, ઇનફ નથી, ઇલ્મ પણ જોઈએ. અને મને ખબર છે એટલે જ તો તમે અહીંયા છો, ઇલ્મ શીખવા માટે ને. તમે એટલે જ તો છો, તમે ચીજે I સમજો have છો. been there all the time, you Yeah, guys. yeah, તો Yeah, I I believe want that. to be. તો તમે I ઇલ્મ want પણ to હાસિલ learn. કરી રહ્યા છો અને ઇબાદતની અહેમિયતને પણ જાણો છો. તો તમે તો બરાબર કામ કરી રહ્યા છો. સહી, બિલકુલ સહી તમારો જવાબ છે. Sukhar Molana. શુક્ર માં. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। अगर किसी और साथी के पास कोई कमेंट है, अदरवाइज हम यहाँ पर आखिरी में एंड करेंगे। एक और सवाल है नियामत साहिबा, अगर आप करीमा साहिबा इज आस्किंग, यू मेंशन्ड ऑफ फ्रूट्स sweet words of Imam's Farmans. How is it related to Tawil? હા, બહુ સારો ક્વેશ્ચન છે, બહુ જ સારો ક્વેશ્ચન છે. એનો બહુ લાંબો જવાબ બી થઈ શકે છે ને હું ટાઈમ કમ મુકાબલા સખ્ત એને આપણે સમજીએ. જેવી રીતે દુનિયાના અંદર આપણે કોઈ ફ્રૂટ ખાય, એની મીઠાશ કેટલી મોઢામાં આવે છે, એવી જ રીતે જ્યારે આપણે આપણા બદનને જોઈએ તો આપણું બદન છે, આપણી રૂહ છે અને પછી અક્કલ છે. 3 પગથિયા છે. જ્યારે આપણે ઇલ્મની તાવીલની કોઈ ચીજ સમજીએ છીએ, તેની જે સ્વાદ, એની જે મીઠાશ છે ને, આપણે અહીંયા મહેસૂસ થાય છે. તો જીભનો સ્વાદ છે ને, એ બહુ નીચેનો સ્વાદ છે. એના ઉપર રૂહનો સ્વાદ છે, એના ઉપર અક્કલનો સ્વાદ છે. તો જ્યારે આ મીઠા ફ્રૂટની વાત થાય છે, એની મિસાલ એવી થઈ કે જ્યારે આપણી અક્કલ આ મીઠા ફળને ખાય છે અને એન્જોય કરે છે, આ એવી ખુશી, એવું પ્લેઝર, એવી મીઠાશ છે કે શબ્દ બયાન નથી કરી શકતો. પણ અગેન ખુદા તઆલા શું કરે છે, મિસાલ આપે છે. જેવી રીતે અગર મોઢામાં આપણે કોઈ આંબો અને સ્લાઇસ નાખીએ તો કેવી મોઢા અંદર એકદમ મોઢું મીઠું મીઠું થઈ જાય. સિમિલરલી એવી આંબાની સ્લાઇસ તાવીલ જે છે, જ્યારે મગજના અંદર જાય છે તો અક્કલ શું કહે છે, આ હા હા હા, મજા આવી ગઈ, મને ઓર દો, મને ઓર દો. તો જ્યારે તમે ઇલ્મના જે આશિક છે અને ઇલ્મની મજલિસમાં આવી જાય છે, શું કામ કે એ લોકોને આ આંબાની મીઠાશની તલબ થઈ ગઈ છે. કેમ કે એક વખત ખાધું, મજા આવી ગઈ, હવે વધારે ખાવું છે, વધારે ખાવું છે. તો બરાબર તમે આવતા રહ્યો છો. તો એનો મતલબ જ એ છે કે જ્યારે ખુદા વાત કરે છે મીઠો ફ્રૂટ અને ઇમામના ફરમાનની મિસાલ આપી, કેમ કે ઇમામ જ્યારે આપણે દોરવણી આપે છે, ઇલ્મ જ્ઞાન આપે છે, અને જ્યારે આપણે અક્કલથી એને સમજીએ છીએ ને, તો એવું થઈ ગયું કે આપણે અક્કલથી મીઠાશ ખાધી, આમ ખાધું. તો એવું મજા આવે છે, એવી મજા આવે છે કે શુખર મોલા, શુખર મોલા. જીભનો સ્વાદ ભૂલાઈ જાય છે ભાઈ. એવું થાય છે કે બસ આપણે બધા ઇલ્મ મજલિસ ચાલતી જ રહે, ખતમ જ ન થાય. આપણે આ જ વાતો કરતા રહે, ઇમામની ઓળખની જ વાતો કરતા રહે. થાય છે ને એવી રીતે. તો આ એવું થયું કે આપણે અક્કલથી આંબા ખાધા. Alhamdulillah, alhamdulillah. You know, Zahra Saiba said very well explained. And then another friend says, Gunagar
गुण गरे शक्कर- शक्कर किया किया रे विखाणे, ये गिनान का पाठ है नवीन. No words to express that sweetness. Yes. Yes, it's kahore pandito jiva. Gungare Subhanallah. sakhar kiyare vakhan. सुभान दोबारा बोले, आप बोले. Kahore pandito jiva khisa ghar jata. It's that ginan and it says gungare sakhar kiyare vakhane. गुंगारे जे साकर. मन मनसो पीरे जाने सुभान. गुंगारे सपन हाँ, तो जो अगर गुंगा कोई आंबा खावे, गुंगा मीनिंग डम, राइट, हु कैन नॉट स्पीक, Mute, right. मीठा खावे, हाउ विल ही एक्सप्रेस, हाउ विल ही एक्सप्लेन कितना मीठा था. तो एग्जैक्टली सेम चीज हमारे पीर हमको समझाते हैं कि अक्ल से जब हम इल्म को लेते हैं और इतना मजा आता है, बस दिल चाहता है कि इल्म की महफिल में बैठे रहें और बस यही सुनते रहें. तो इसकी मिसाल ये हो गई कि गूंगे ने मीठा खाया. अब गूंगा बेचारा बताए कैसे आपको कि कितना मजा आ रहा है. जो इल्म की एक दफा उसमें लग जाता है रास्ते पे, वो छोड़ के नहीं जा सकता क्योंकि उसको इतनी मजा आती है. गूंगे सपना पाया, समझ समझ पछताया. बिल्कुल, बेशक बेशक यास्मीन, यू आर एब्सोल्युटली करेक्ट. Alhamdulillah. Thank you, friends, for sharing beautiful Ginan verses. Thank you, Niamat Saiba, for a wonderful session. We look forward to continuing this journey of Imam Shanasi. And thank you for sharing time and knowledge with us. And thank you, friends, for joining. Ya Ali Madad, Ya Ali Mola Madad. Ali Madad, Mola Ali Madad, Ya Ali Ya Ali Madad. Madad. Ya Ali Madad. Wonderful session, really. शुक्र अल्हम्दुलिल्लाह, शुक्र तुम्हारी दुआ थी. शुक्र अल्हम्दुलिल्लाह. याली मदद, याली मदद, Mola Ali Madad. याली मदद, Ya Ali Madad. याली मदद, याली मदद, Ya Ali Madad, Ya Ali Madad. याली मदद.